નું સ્વાગત છે। શરૂઆત કરીએ હેડલાઇન્સથી। આરબીઆઈએ 5 વર્ષ બાદ રેપો રેટમાં કર્યો 0.25% ઘટાડો। હવે 6.25% રેપો રેટ થતાં ભારતીયોને મળશે મોટી રાહત। આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ દ્વિમાસિક મૌદ્રિક નીતિની કરી જાહેરાત। આજે સપાટ કારોબાર સાથે ખુલ્યું ભારતીય શેર બજાર। આરબીઆઈએ કરેલા રેપો રેટમાં ઘટાડા બાદ બજારમાં ઉતાર ચઢાવનો માહોલ। સેન્સેક્સમાં 230 પોઈન્ટ અને નિફ્ટીમાં 77 પોઈન્ટનો થયો ઘટાડો। સોના ચાંદીના ભાવમાં થયો સામાન્ય વધારો। સંસદમાં બજેટ સત્રનો આજે છઠ્ઠો દિવસ। લોકસભામાં સામાન્ય બજેટ પર ચર્ચા। આજના સૂચિબદ્ધ કાર્યોમાં ઘણા સાંસદો ખાનગી બિલ પણ રજૂ કરશે, પરંતુ ભારતીય નિર્વાસિતો મુદ્દે વિપક્ષ હંગામો કરે તેવી આશંકા। શીખ વિરોધી હિંસા મુદ્દે આજે પૂર્વ કોંગ્રેસી સાંસદ સજ્જન કુમાર પર દિલ્હીની એક કોર્ટ સંભળાવશે ચુકાદો। સરસ્વતી વિહાર વિસ્તારમાં પિતા પુત્રની હત્યાનો છે કેસ। બાંગ્લાદેશમાં શેખ મુજબુર રહેમાનના ઘરમાં તોડફોડની ભારતે કરી કડક શબ્દોમાં નિંદા। વિદેશ મંત્રાલયે કહ્યું, બાંગ્લા ગૌરવના પ્રતીકને નષ્ટ કરવું તે રાષ્ટ્રીય ચેતના માટે છે ઊંડો ઘા। મહાકુંભમાં આજથી સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત। અત્યાર સુધી 40 કરોડ લોકોએ લગાવી આસ્થાની ડૂબકી। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પવિત્ર ત્રિવેણી સંગમમાં કરશે પવિત્ર સ્નાન। ગુજરાત પેવેલિયનની પણ લેશે મુલાકાત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 5 મહાનગરપાલિકાઓ અને 4 નગરપાલિકાઓ માટે રૂપિયા 710 કરોડની કરી ફાળવણી। મોરબી મહાનગરપાલિકાને સૌથી વધુ 80 કરોડ રૂપિયા ફાળવાયા। વિકાસ કાર્યો માટે ફાળવાયેલ આ રૂપિયાથી વધશે લોકોની સુખાકારી। ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ ફરીથી ઠંડીનો માહોલ જામ્યો। અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો। ઘણા જિલ્લાઓના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થયો ઘટાડો। આગામી સમયમાં હવામાન સ્વચ્છ રહેવાની હવામાન વિભાગની આગાહી। અને T20 સિરીઝ પર કબજો કર્યા બાદ ભારતની વનડે સિરીઝમાં પણ જીત સાથે શરૂઆત। ભારતે ઇંગ્લેન્ડને 4 વિકેટથી હરાવ્યું। 3 મેચની સિરીઝમાં મેળવી 1-0ની લીડ।